ભુજ શહેરમાં નગરપાલિકા તંત્ર ગરીબ ધંધાર્થીઓના દબાણ હટાવીને તેમની રોજીરોટીથી કર્યો અન્યાય। ભુજ શહેર વિસ્તારમાં અમુક વિસ્તારોમાં હમણાં નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરીની ઝુંબેશ ઉપાડાઈ છે। તેવામાં નગરપાલિકાએ ફક્ત 2 ટાઈમ રોજી રળતા રંક પરિવારોના જ દબાણ હટાવીને ભેદભાવપૂર્ણ વર્તન આ ગરીબ પરિવારોથી કર્યું છે, જેમાં આ રંક પરિવારો પોતાની રોજી મળે છે તેના રૂપિયા પણ રોજના ચૂકવે છે। તો આવી નિર્દયી તેમજ કઠોરતાપૂર્વક આ રંક ધંધાર્થીઓના દબાણ દૂર કરીને શું સાબિત કરવા માંગે છે, તેમજ રાજકીય વલણ ધરાવનારના દબાણો પણ ભુજની આસપાસ આવેલ હોતા એ લોકોના દબાણો આ ભ્રષ્ટ તંત્રને નથી દેખાતા? તો સરકારને અપીલ છે કે તમારી સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ બને ત્યાર સુધીમાં આ રંક ધંધાર્થીઓને કોઈ યોગ્ય વ્યવસ્થા કરીને તેમના પેટ પર લાત મારવા જેવું પાપ કરવાથી બચો। તો જોઈએ એક રિપોર્ટ તેમજ આવા ગરીબ ધંધાર્થીની વ્યથા એમના શબ્દોમાં। શું નામ છે તમારું? અશોકભાઈ। કઈ જગ્યાએ ધંધો કરો છો? આપને શેનો ધંધો છે? ટાઈલ્સનો છે। કઈ જગ્યાએ? વીટી સ્કૂલ આગળ। તો આજે શું તકલીફ થઈ તમારે? તકલીફ અઠવાડિયા મોર એમને કહી ગયા હતા, પણ સામેલી ગલિયાવાળા મકાનવાળા છે એટલા બારલા માગવાવાળા ને બધા પડ્યા છે વીટી સ્કૂલ આગળ। એમને મેં કીધું બધાને તો મને લડવા આવ્યા હતા। પછી હું કેટલી દાને એમને નગરપાલિકામાં કહ્યા કે આ બારલા આવીને માકીને ખાય છે ને સામે હકવા જાય છે ને ઉતરવા જાય છે, એમનું કરીને અમને તકલીફ પડે ધંધાદારને। ત્યાં એમને કહો તો એ ઊભા થઈને માથા પર હાલ્યા જાય કાં તો બીજે હાલ્યા જાય, પણ એ કહે કે તમે એમને કહે એટલે બધાને કહેવાનું હોય કે બધાને ઊભું કરવાનું હોય। તમે કમાઈ કરતા હોય એને ઊભા કરવાનો હોય ને, બધું કરતા હોય એને ઊભા કરાય। ધંધાદારને કંઈ અમારે કંઈ ફરિયાદી હોય તો કંઈ કહો તો અમે ઉપર લઈએ, અને કહે કે ના કે બધાને ઉપરથી ઓર્ડર આવે છે, તમે ભલે 2-3 દાડા પછી ઉપર લેશું બરાબર। પછી તો એમ અમને જવાબ મને કાલ હું જઈએ તો માનસિંહભાઈને ગયા હતા, પછી માનસિંહભાઈને કીધું કે ભલે ઉપર લેજો, એટલે મેં અત્યારે મજૂરને એવું હું ઘરે છે આવતા આવતા મારા 2 ટ્રેક્ટર ભરી ગયા છે। હા, તમને કેટલા રૂપિયાની પહોંચ ફાડી ગયા છે? 600 રૂપિયાની પહોંચ 2-5 દાડા મોર 19 તારીખે ફાડી ગયા છે, અને અઠવાડિયા મોરે કહી ગયા હતા, પણ મેં એમને કીધું કે પેલા માંગવાવાળાને ઊભા કરો એટલે કંઈ તકલીફ નહીં પડે। પહોંચ ફાડીને પછી દબાણ કરી અમને, અને 2 ટ્રેક્ટર ભરી ગયા છે અમારા। તમને શું નુકસાન જશે? નુકસાન તો થશે જ, વળી કાચની વસ્તુ તૂટી જાય ભાગી જાય। અમે કીધું કે ભાઈ ઉપર લઈએ તો એવું ભરી લીધું હોય છે અમારો મારો। બેન, શું નામ છે તમારું? કઈ જગ્યાએ તમે શેનો ધંધો કરો છો? માટલાનો જેલાબેન નામ છે મારું। માટલાનો ધંધો કરું છું 20 વર્ષથી ચોથા ધંધા। હવે હું 4 વર્ષથી બેસું ધંધો કરવા વીડી આગળ। હા, વીડીબેન। આજે શું થયું? આજે કે આ હટાવી દો, તમે હટાવી દીધા। કોણ આવ્યા હતા? હા, નગરપાલિકાવાળા સાહેબ શું કહેતા હતા? કે હટાવી નાખો, અમે હટાવી નાખ્યું બસ। હવે તમને રોજીરોટી ઉપર શું તકલીફ થઈ? હવે અમને બેસવા દે તો સારું, એની ભલાઈ। સ્કૂલ આગળ ગરીબોનો દબાણ હટાવે છે, તો એ વિશે આપ શું કહેશો? આજે છે ને મેં સવારે અહીંયાથી નીકળ્યો ત્યારે જોયો તો ગરીબ માણસો જે બેઠા છે, જે માટલાને વેચે, એ લોકોનો દબાણ હટાવવા માટે નગરપાલિકાની ટીમ આવી હતી કે દબાણ હટાવવા માટે। તો આ એક દબાણ હટાવે છે એ ખોટી રીતના હટાવે છે। આ ગરીબ માણસો 600-300 રૂપિયાની પહોંચ ભરે છે, રૂપિયા દે છે નગરપાલિકામાં, છતાં બી એ લોકોનો દબાણ હટાવવા આવ્યા હતા। હવે એ લોકો કોઈ કચરો નથી કરતા, કાંઈ નથી, એવું માટલાને વેચે છે, એ લોકોને હટાવવા આવ્યા હતા। અને બીજા ઓલફેડ ને હમીસર આગળની વાત છે? હા, હમીસર તળાવ પાસે છે ઓલફેડ કરીને, અહીંયા કને જે ફૂટપાથી આખી કબજો કરી લઈને બેઠા છે, રાહદારી હલી નથી શકતા, ત્યાં કને નથી હટાવતા। બસ સ્ટેશન ઉપર એક રેસ્ટોરન્ટ છે, એ પણ એમને એમ છે। હોર્ડિંગ બોર્ડ છે ભુજમાં લાગેલા, જે ગેરકાયદેસર લાગેલા છે, એ નથી હટાવતા। શું કામ નથી હટાવતા? એ લોકો બીજેપી વાળાના છે એટલા માટે નથી। અને ગરીબ પ્રજા છે, ગરીબ પ્રજાને આ નગરપાલિકા વારંવાર હેરાન પરેશાન કરે છે, અને એ લોકોના ચૂંટાયેલા કાઉન્સિલરો અને બીજેપી વાળાને છે, એ લોકોનું આવડું બધું ખોટું છે, છતાં નગરપાલિકા આ ખાડા કાન કરે, અને અનેક વાર રજૂઆતો કરીએ, લેખિતમાં આપીએ, છતાં બી કોઈ ધ્યાન નથી આપતા। આ મારી પાસે આધા પુરાવા છે કે 22/7 મેં અરજી આપી હતી નગરપાલિકાને, આજે 5 મહિના થઈ ગયા। આનો કચ્છમી અને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ બી આવી ગયો છે કે હોર્ડિંગ બોર્ડ ગેરકાયદેસર, હોર્ડિંગ બોર્ડનો 50,000 ભાડો છે, આ હોર્ડિંગ બોર્ડ ગેરકાયદેસર નથી હટાવતા। આ ઇન્દ્રભાઈ પાર્કમાં ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ છે, એ નથી હટાવતા, અને ગરીબ માણસો જે રોજ રોજ કમાવીને ખાય છે એને હેરાન પરેશાન કરવામાં આવે છે। આપણા મીડિયાના માધ્યમથી હું કહી દઉં નગરપાલિકાને, આવા ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી નાખો, અને જો તમે છતાં બી આવા ગરીબ માણસોનો હેરાન કરવાનું ચાલુ રાખશો તો મને ના છૂટકી આ બધા આધા પુરાવા લઈને હાઈકોર્ટમાં આપણા વિરુદ્ધ રીટ દાખલ કરીશ।